પાલિતાણામાં ભક્તિમય માહોલ વચ્ચે 672થી વધુ તપસ્વીઓના વર્ષી તપના પારણા સંપન્ન થયા। આજે અક્ષય તૃતીયા અખાત્રીજના પવિત્ર અવસરે જૈન ધર્મના કઠોર ગણાતા એવા વર્ષી તપનું ભાવપૂર્ણ સમાપન થયું છે। ગિરિરાજની ગોદમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં તપસ્વીઓએ શેરડીના રસથી પારણા કરી ધન્યતા અનુભવી હતી, જેમાં કઠોર સાધનાનું સમાપન થયું હતું અને જૈન તપસ્વીઓએ આખું વર્ષ એકાંતરે ઉપવાસની કઠોર તપસ્યા કરી આજે તેના પારણા કર્યા હતા, જેમાં જય તળેટી સ્થિત સામૂહિક પારણા ભવન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે 672 વધુ તપસ્વીઓએ આ પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો અને ભગવાન આદિનાથના સ્મરણ સાથે તપસ્વીઓને શેરડી રસથી પારણા કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાલિતાણામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ આ પાવન ક્ષણના સાક્ષી બન્યા હતા। તપસ્વીઓની સુવિધા માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી પારણાની વિધિ નિર્વિઘ્ને સંપન્ન થઈ શકી હતી। તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। રસિકલાલ શાહ, ટ્રસ્ટી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, પાલિતાણા। આજે અખાત્રીજનો દિવસ, પવિત્ર શેત્રુંજય ગિરિરાજ દાદા આદિનાથ પરમ શ્રદ્ધેય એવું આ સ્થાન અને આ શ્રદ્ધાના સ્થાનમાં આજે હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે। આજે લગભગ પારણા ભુવન ખાતે 672 યાત્રિકો અને વર્ષી તપના તપસ્વીઓના પારણાનો આજે પ્રસંગ છે। આપ જોઈ શકો છો, ખૂબ ઉત્સાહથી આ પ્રસંગ ઉજવાયો। દાદા આદેશ્વરના સમયથી શરૂ થયેલું આ યુગનું જૈન શાસન અને અત્યારના વર્તમાન સ્વામી એવા પ્રભુનું શાસન અને આજે આ શ્રદ્ધાનો ભરપૂર દિવસ, અતિ ઉત્સાહનો દિવસ છે અને ખૂબ સુંદર રીતે પેઢી દ્વારા, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આજે વર્ષી તપના પારણાનું આ આયોજન થયું છે અને આજે બધાએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો।